હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ને અમારા ઘરે લક્ષ્મી પધાર્યા છે. જો આ ગ્રંથ, જો છોકરી બહેનો છે. લિપસ્ટિક ને ચાંદલો ને સાડી ને બે જણા થઈને છે ને ચારમી અને મમ્મી બે જણા થઈને છોકરી બનાવી દીધી. એ લક્ષ્મીજી, આઈડિયો ક્યાંથી આવ્યો તમને આવો? એ આવ્યો મારી પાસે. હા, પહેરાવો બા. શું દુપટ્ટો લઈને આવ્યો. સાડી પહેરાવો એમ? આમને જો ઉભો પકડો. પકડી ઈ નહીં, આ બાજુ, આ ખાલી એટલું પગે લાગી આવો, જાઓ જેજેવાલાને. પકડી જા. એ છોકરી, એ છોકરી, જવાના પગે લાગશે હમણાં. વાહ. પછી આ ચડવાનું. હાથ આમ જોડો, આમ આમ લ્યો. હાલો એને લાગી. બધાય ભગવાનને લાગવા હોય. તું શું બન્યો છો? એ ગ્રાંત, તું શું બન્યો? તો હવે ભેગું નથી, હવે નથી રહેવાતું. જોતો ઈ ઉપર નથી ચડાવતું ને તો હાથમાં વીંટું લીધું. કાઢવું છે, વીંટવું છે પાછું. કરવું. લ્યો ચા, લ્યો કાકા ચા. તો તો ત્યાં હાથમાં વીંટવું છે ને ભાઈને. હાથમાં વીટી દઉં. ના ના, એવું નથી પહેરવું. મંગળસૂત્ર પછી હા ઉપર લડી નથી લેવાનું. તો એમ નહીં, આ હોય ને આને આમથી ને આમ વીંટી દે આમ. એમ થોડું વીટવાના ઉપર આમ હોય. હોય, આમ હોય. જો બા શીખવાડે લે. આમ. એમ નથી રાખવું એને પાછું. એને માથે રાખો. માળા પહેરાવો, માળા. હાલ મારા પહેરાવો. હા, ઉભો રે લે પહેરાવે. લે, હાલો બેન રૂમમાં મૂકો. ઉપડી ગયું છે ગ્રંથ તારું તો. પણ એ ગ્રંથ ઉપડી ગયું છે ને તારું? હે? હા. હા, પડે પાછો. લક્ષ્મી આવ્યા તેનું સ્વાગત તો કરવું પડે ને. જો કા હાર પહેરાવીને. કા ગ્રંથુ, શું પહેલું તે? આ શું છે? શું છે? લિપસ્ટિક ને જો. તારો ફોટો લઉં ને? નહીં લઉં? હે? તો કોણ લે? ચાચી લે. તો ચાચી નાસ્તો કરવા બેઠી ને. હા, નાસ્તો કરું છું. હાલો નાસ્તો કરી લે. એ ગ્રંથભાઈ, તમે શું કરો છો? તોફાન. શું કરો છો? તોફાની કાનુડો. એ તોફાની. સવારે રાધાબાઈ ની હતી, અત્યારે કાનુડો. હે, અમારે જો રસોઈ છે ને થોડી ઘણી થઈ ગઈ છે, એ બતાવશું પછી. ને અહીંયા મમ્મી કંઈક તૈયારી કરે છે. શું બનાવો મમ્મી? સુખડી બનાવો. મમ્મી સુખડી બનાવે છે ને, તો તમને બતાવે કે અમે કઈ રીતે સુખડી બનાવી. જાઓ, તું ઓલી યાદ કરે તો મીઠું ભાવતું હોય ને ગળ્યું ભાવે એટલે યાદ આવે મને ને ગ્રંથને. કમલા કાલ સાંજે કીધું કઈ બનાવી. અમારા ઘરમાં મને અને ધર્મને ને ગ્રંથને સ્વીટ ભાવે. ગ્રંથભાઈ થોડુંક ઓછું ખાય, મને ને ધર્મને વધારે ભાવે. એટલે અમને યાદ આવે કે ભાઈ હવે કંઈક ઘરમાં મીઠું ખૂટ્યું છે, તો હવે આપણે કંઈક બનાવીએ. જો આવે છે ભાઈ આ બાજુ. જો એ આપણે શેને ધક્કો માર્યો તો? મમ્મીને કહેતો શેને? કેને?
પણ શું આને શેને શું ધક્કો માર્યો? એને ધોકો માર્યો તો આપણે ક્યાં? મમ્મીને બતાય ક્યાં ધક્કો માર્યો તો અને જો દીદી ઉપર બેસી ગયા છે ગોળ કાપવા બેઠા છે જો આ છે મસાલા વાળો ગોળ સૂંઠ વાળો છે ને એલચી ને સૂંઠ હા ને આ જો ભાખરીનો લોટ લેવાનો ને મમ્મી કરકરો ભાખરીનો ને ઝીણો બી. થોડોક ઝીણો બાકી વધારે ભાખરીનો લેવાનો એટલી જ લઈએ થોડો. લઈ આવું ભાખરી. હાલો આપણે લોટ લઈ આવીએ લોટ લઈ આવીએ છે લોટ, હો. હા હાલો કયો? ક્યાં શું લીધું તે લોટ શું બનાવવાનું એનું જાજા એ દિવસ થોડી પાછી બનાવશો ને તો નહીં. બાને આપી દે બાને 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 ઓલી બાજુ. ભાખરીનો જો તારમી ગોળ લેવા લઈ લે હા આખા આખો આલે એને આમ નામ ગોળ ભાવે, રોટલી યારે ન ભાવે. હા પપોડી નો ખાય કેમ? પપોડી બનાવી દે ને તેમાંથી ગોળ ગોળ કાઢી દે એ તે દિવસે એવું જ કરતો હતો હા, એને ખાલી ગોળ ભાવે એને ખાલી ગોળ ભાવે. હે ઘી શું ભાવે તને લ્યો ઘી નાખી આ જો ગ્રંથો ટેબલ લઈને આવી ગયો આથી ઉચકાતું ને શું કહે અંબાતું નહોતું ને એટલે પોચાતું નહોતું. કા મને લાગે આને એમને રાખી દે ને ત્યાં અડધો ડબ્બો તો ખાલી કરી નાખે હો. નથી ખાવાનો. શું કેવું તારમી જતો આ બાજુના ડબ્બામાંથી લોટ લો. પણ ત્યાંથી લેવું હોય ને એટલે ઓલી બાજુનો ડબ્બો શું કરતો. કેમ આગળ જાઓ આપો મને આપો મને આપો એ બપુ શું આગળ જાઉં ને. કેમ આગો જાઓ એમ જાઓ હાલો ઈ જાઓ હા તારા ખાવું છે સુખડી આ હારું છે, ભાવે છે એને. હે? યાદ તો કરાવ ને કે સુખડી ખાવી છે તારે 15 દી એમનો કાઢ નાખતા. કાંઈ 15 દી હું અમે તો કહીએ યાદ મને આવીશ બહુ ભૂખ લાગે ને એવું થાય તો તને ભાવે સુખડી માલી બનાવે છે માલી નહીં, માં દો કાટું, માં દીકરી આટું. મારી હા, હા, નહીં, મારી આપલી બેયની આપલી બેયની એકલાની જ હા, હા, હા. તારી આખું ટોપિક છે ને આખું ટોપિક ખોળામાં રાખી દેશો હો ને? ગરમ ગરમ હા, નીચે બેસી જા, પડીશ નહીં તો. બસ. ગોળ ખાવો છે કે સુખડી ખાવી છે તારે હે સુથલી. શું તો બોલે એવું ને શું ખાવું તારે? એ તો ગોળ છે ગોળ છે ઈ ઈ ગોળ ગોળ છે સુખડી છે ને અહીંયા છે જો આમાં સુખડી છે ઈ શું છે પછી ગોળ. પાછું ઘી નાખ્યું. પછી ઘી નાખ્યું પછી લોટ નાખ્યો હા તો ઘી ઓછું થયું પાછું ઘી નાખ્યું તો મમ્મી કે ઘી વધી ગયું લોટ લઈ આવો વળી લોટ નાખ્યો લોટ નાખ્યો તો ઘી ઘટ્યું આ એમ ત્રીજી વાર ઘી નહીં પછી આ ટોપિયાની બહાર નો આવે હો. નાખ્યું. નહીં નહીં અમે ખાવા વાળા છીએ टेंशन नहीं लेने का अपुन है ना ખવાય છે. લો હું તો ગરમ ગરમ ખાવા બેઠી છું હા અહીંયા તૈયાર જ બેઠા છે ડાયરેક્ટ અહીંથી ઉતરે ને ડાયરેક્ટ ખાવા જ માંડે ગરમ ગરમ બહુ ભાવે. એની પેલા આ ઓમ એમ નહીં ઓમ એમ કે તો ફોટો પાડો અને હવે એમ હવે કે આગા જાવ લે વાહ હમણાં આગા જ જાવ છે કે નથી નહીં એવું કઈ નથી નહીં નજીક નથી જવું ઉડે હો ન્યા ઉડે જોઈ જો આખું જોની તારી. ઉડે નહીં અગાસી કોક હવે ખોઈ ઉડે જા. નહીં અગાસી ખોલી કોક. હાલ જવું છે હા, જા. હાલો આમ શું શું? કહો છો મારી ને તારી બેયની હું તારી ચાચી મારી ન તારી નહીં મારી છે આ કાકુને કોઈ દી સમજાય જ નહીં. ઈ શું સુખડી કે જો તો ઈ આપણા બેયની તારી ને મારી ને ભાઈની ત્રણેયની તો ભાઈને આપીશ આ ડોકી ખડી જાહે તારી. હે ભાઈને આપીશ આપણે આપણે બે હવે આપણે બે લઈ તો સવારે લિપસ્ટિક ને ચાંદલો કોણે કરી દીધું તો હા તો તો એ. પછી તું
તું એ એમ અરે તને નાવા ગયો ને તું એ તો ચાંદલો પેલા દિવાલે ચોટાડ્યો ન્યા બાથરૂમમાં પછી ગાય નીકળો એટલે મને કે માર ચાનો એટલે પાછો ચાનો થઈ ગયો પછી તો કપડા પહેર્યા ચાંદલો હે ચાંદલો કઈ ગયો જાતો ને બીજું કઈ નહીં. ત્યાં નથી નથી સમજો મમ્મીને કે આપણે ધક્કો છે ને માર્યો તો કોને ફ્રીજ ને માર્યો તો કેમ માર્યો તો કેમ પગ હલવાઈ ગયો હશે. એમ એમ ભગ્યો પગેથી માર્યું તું કેમ ક્યાં લઈ જવું તું ફ્રીજ તારે ક્યાં 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 રૂમમાં એટલે થઈ જાય. એમ ઓ ઓ તું મને મારવા આવે છે હે તો સુખડી નહીં આપું હો. સુખડી નહીં આપું તો સુખડી નહીં આપું. શું ખાવું છે આવકલી ગ્રંથ તું શું કરે છે ત્યાં હાય હાય તું શું કરે છે ત્યાં ઉપર નાય આ જો મમ્મીએ છે ને નકરો ઘીન લોટ ચાલુ કર્યું જ છે હો. હવે આ છેલ્લી વાર હોય ને તો સારું છે હવે એમ ના ઓલો એક મસાલો નથી નાખવો એટલે ઓકે ઘઉંના ભાગનું નાખ્યું હોય આપણે ઘી. આ જો ભાઈ નથી જોવે છે કા એને એમ કે જલ્દી અહીંયા ઊભો રહી જાઓ અને જલ્દી હે ઈ બા સુખડી બનાવી નાખે કા ગ્રંથુ જલ્દી બનાવે ને જલ્દી બા બનાવે ને કે બાને કે જલ્દી બનાવો માલે ખાવી છે લે ચોપડું કરે. મને સંભળાય છે તો જો આ લોટ શેકાઈ ગયો છે હા એટલી નાખ દો મમ્મી અને આ છે આપણી ઘરે બનાવી હતી ને એ શું ઈ શું એમાં કાંઈ આપણે ટોપરું કે ડ્રાયફ્રૂટ કે ગુંદ નથી નાખો કેમ કે છોકરાઓ ન ખાય નહીંતર એ નાખીએ તો મજા આવે અને આ ગોળ ક્યારે નાખવાનો છે ગોળ બસ હવે જો સેટ ઠંડુ થાય ને એટલે એટલે ઉતાર લો હવે આને ઉતાર લેવાનો પછી ઠંડુ થાય પછી નાખવાનું તે ઓગળી જાય ગોળ ફેન નીચે 2-5 મિનિટ છે ને ફરવા રાખવાનો પછી ગોળ નાખી દેવાનો સેટ ઠંડુ થાય ને મસ્ત લાગે છે બાકી સ્મેલ એવી મસ્ત આવે છે ને હજી ગોળ નથી નાખ્યો બેસો બધે જો આ ભાઈ આવી ગયા છે બહારથી કા ગ્રંથ શેનો પ્રોગ્રામ છે આ હે શું છે આ લોટ સુખડી સુખડી ટુકડી નહીં સુખડી હાલો હવે થોડોક ઠરી ગયો છે લોટ એટલે હવે એની અંદર નાખી દેશું આપણે સુખડી સુખડી નહીં સુખડી તો બનશે મસાલા ગોળ નાખશું ગોળ નાખી દઈશું મિશ્રણ છે ને સેજ ઘટ થઈ જશે ગોળ આવશે જો વાવ અને દેશી ગોળ હોય ને એટલે સેજ કલર એનો બ્લેક જેવો હોય દવા વગરનો હોય એટલે શેમાં ખાવું તારે શેમાં આ તારી ડીશ તારી છે એમાં બા છે ને એમાં પાથરવાનું જો પીસ કરી દે હે હમણાં જો કરું નહીં પીસમાં ખાવો છે કે એમનેમ ખાવો છે એમનેમ પીસ કરીને ખવાય પીસ હો બધા નાખ દો દ્રષ્ટિ. શું છે વાર છે બા આપે હો જો જો અત્યારે હે કેવું થઈ ગયું. વાટકો લઈ લીધો. જો અહીંયા બતાવો કેવું હા, જો અત્યારે જો ઘટ થઈ ગયું છે. ઘટ થઈ ગયું છે એકદમ વાટકામાં ખાવો છે કે થાળીમાં આમાં હું વાટકામાં તારે ઢાળી દેવું પછી લાવ કર દો મને આપીશ ને વાટકામાં હું નહીં જો મસ્ત બની ગયું છે હવે ફાઇનલ ઓફ તૈયાર થઈ ગયું છે હવે આને છે ને હમણાંમાં ઢાળી દઈશું પછી થોડુંક ઠંડુ થાય ને પછી આપણે એની ઢેપલી પડવાની એવું હોય ને એટલે કે સરસ ગરમ ગરમમાં જ ઢેફલી કરવાનું છે? સારી પડે. ગરમ બહુ નહીં સેજ ઠરે ને પછી એટલે ઢેફલી એની સરસ પડે. ઓકે
શું ગોતવા ગયો? હે? શું ગોતવા ગયો? સ્પૂન. ચમચી લેવા ગયો. જો સ્પૂન લઈ આવ્યો. શું લેવા ગયો તો તું? એનાથી એમાં ખાવાનું છે. એને એમ કે સ્પૂનથી ખાવાનું છે એટલે કે રેવાતું નથી એનાથી તો. લ્યો મોહિત ટેસ્ટ કરો મોડું છે કે ગળ્યું. હાલો કરીએ. મસ્ત બન્યું છો ધર્મી. જો હવે જો એવી કોણે મમ્મીએ. ના રે બસ આ તારું હો, આમાં છે એ તારું આમાં તમે કરી હો. ચાલશે ને? શું આ ઓલામાં છે એ ઓલામાં છે ને ઓલામાં ઈ તારું ને? આ મારું, લાવ લાવ આવી રહ્યું. આ મારું. થોડુંક નાખ દો નાના બધા નાટું લઈ લે ને એટલે મારે તો ઓલું લાઈ ડીશ જ લાઈ. નાના બસ બધા ખાઈ લઈએ ને. એટલે હું બધાને અલગ અલગ ડીશું રાખી છે એ બસ 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 એમ ને. બેસો 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 ચાલો બધા સુખડી ખાવા. ચાલો જો બપોરનું લંચ છે એ રેડી થઈ ગયું છે આપણે, બરાબર છે. આમાં છે રોટલી, આ છે ફ્લાવરનું શાક, દાળ ભાત, અને આ છે મૂળાનો સંભારો અને કંઈ ખારીયું, અને આ છે છાશ, અને આપણી છે આ એ સુખડી. ચાલો હવે હે ને જમી લઈએ, કારણ કે અત્યારે હે ને ફર્નિચર જોવા માટે હે ને આવવાના છે ઓલા ભાઈ, એટલે જોઈ લઈએ કે ભાઈ શું કહે છે. ફર્નિચર જોવા ને ફર્નિચરનું નક્કી કરવાનું છે. ફર્નિચર કોણ હવે રાખીએ ને એના ઉપર છે. હવે કાંઈ નક્કી નથી થતું. અમુક આવે એ કહે છે કે આટલા દી લાગશે, અમુક કહે કે હમણાં નહીં, એવું વહેલા રાખે છે. હવે જોઈએ આજે ભેગું થઈ જાય કે નથી થઈ જતું, એટલે કાંઈક થશે. હવે થોડીક વારમાં ખબર પડશે. આજે તમને એ કહી દઉં કે ભાઈ થયું કે નથી થયું, બરાબર છે. એ પહેલાં છે ને લંચ કરી લે પહેલાં, બાકી ભાઈ આવી જાય. હવે જે લોકો અમારા વિડીયો જોવે છે એ લોકોને તો ખબર જ છે કે ભાઈ અમારે છે ને રિનોવેશનનું કામ ચાલે છે. જેને ના ખબર હોય એ આગલા વિડીયો જોઈ લેજો, એટલે એ લોકોને ખબર પડી જશે, બરાબર છે. અને હવે એક બહુ મોટી મુસીબત આવી ગઈ છે કે ભાઈ મેં તમને કીધું હતું કે ફર્નિચરવાળા અમારે જોવા આવવાના છે, બરાબર છે. તો હવે એ જોવા તો આવી ગયા છે, બરાબર છે. પણ હવે કાંઈ ફાઇનલાઇઝ નથી થતું કે કોને આપવું કોને નહીં, કારણ કે અમુક એવું કહે છે કે 15 દિવસ પછી ચાલુ કરીએ, અમુક કે 25 દિવસ પછી ચાલુ કરીએ, અમુક કે 20 દિવસ પછી. એટલે કે આમાં સેટિંગ નથી આવતું અમારે. અને થાય છે એવું છે કે અમુક વસ્તુ એમ કહે છે કે આ ન હાલે ને તે ન હાલે ને એવું બધું ચાલે રાખે છે. અને અમુક કે આ વસ્તુ હાલે કે આમાં કાંઈ વાંધો નથી, બરાબર છે. તો હવે કન્ફ્યુઝ એવા થયા છીએ કે ભાઈ કોને આપવું, અને ટાઈમ છે એ નીકળતો જાય છે એવું છે. અને હજી મિનિમમ 15 દિવસ તો લાગશે ફર્નિચર ચાલુ થતા હજી તો. અને ટાઇલ્સનું કામ છે એ પતી ગયું છે, પણ ફર્નિચરનું કામ હજી ચાલુ નથી એવું થયું છે. એટલે હવે જોઈએ કે ભાઈ હવે ફર્નિચરનું શું છે ફાઇનલ ક્યારે થાય છે શું છે એ, બરાબર છે. થોડાક દિવસમાં તમને આઈડિયા આવી જશે કે ભાઈ ફર્નિચરનું કામ છે એ આપી દીધું છે કે નથી આપી દીધું, બરાબર છે. જો તમને આ સુખડી અમે આજે બનાવી છે એ જોઈને તમને બનાવવાનું મન થયું હોય તો કોમેન્ટમાં લખીને બતાવજો, બરાબર છે. કે ભાઈ કોને કોને સુખડી ભાવે છે, કારણ કે ગળ્યું જેને ભાવતું હોય ને તો બહુ મજા આવી ગઈ છે, જોતાય મજા આવી ગઈ છે. અને જો બનાવશો તો એની સ્મેલ તો ભાઈ કંઈક અલગ જ હોય સુખડીની, એટલે જામોડી પડી ગઈ એમાં તો. એટલે જો તમને ગમ્યું હોય ને તો અમારી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો.